તો આજ તમને ખબર છે એવી રીતના મારે કંઈ કામ ઉપર નહોતું જવાનું, આજ ઘરને ઘર હતી. તો મેં વિચાર કર્યો કે મારા રૂમનું નવું ચેન્જીસ આપવા. તો મારો બેડ પહેલાં અહીં ત્રાહો હતો, મેં એ ઓટાને ઊભો કરી નાખ્યો. કેમ કે કંઈક ચેન્જ તો લાઈફમાં હોવું જોઈએ, એને બદલે રૂમમાંય થોડું થોડું ચેન્જ હોવું જોઈએ. તમે જોઈ શકો અહીં ફૂલ બલાગાન પડ્યું. તો મારે આ ટેબલ હમણાં સાફ કરી, બધી વસ્તુ લે ને એની સાફ કરે અને પછી એ ટેબલને આપણે મૂવ કર્યું અહીંયા. ને પંખો તો એની જગ્યાએ રહે જ, કેમ કે ઓલો પગ સાઈડ હતો, હવે આ ફેસ પાસે આવે જાય પંખો. અને પછી મારે આ મંદિર પણ સાફ કરું. તો એ કરી ને બધું કર્યા પછી આપણી જાઉં કિચનમાં ને કિચન સાફ કર્યું. કેમ કે આજ મારે હું ઘેર જ છે, કાંઈ જવાનું નહીં, તો મારે ઘરનું કામકાજ થઈ જાય. આડે દી મને ટાઈમ ન મળે, કેમ કે તમને બધાની ખબર છે 12-13 કલાક કામ કરીને આવા તો રૂમમાં ખાલી જેટલા ગેંડીમાં ઠામ હોય એટલા જ થાય. અને કંઈક રસોઈ બનાવવી હોય તો બનાવવા તો એ થાય. અને મારે આજ રસોઈમાં બનાવવાનું હે, મેં આ પલાળ્યો ગોળ. તમે જોઈ શકો ઇઝરાયલનો ગોળ એવો ગંધારો આવે એક સાહણી જેવો. અને આ મેં નાખ્યા મગ બાફવા. અને આ મારે છે ને બનાવવા મીઠા પૂડા ઘઉંના લોટના. તો ગર પલાળ્યો, જો ગર પલળી જાય ને પછી એમાં લોટ નાખીને બનાવી. અને આ મગની દાળ બાફવા મૂકી. હે આખા મગ પણ દાળ જેવું ફૂલ બાફે ને દાળ જેવું જ કરી નાખી. તો એવું બધું હે. તો હે હું કરવા માંડા, મળીએ થોડીક વાર પછી. તો આપણે આ સ્પ્રેથી કરીએ સાફ સફાઈ. છોકરીઓની કેટલી બધી વસ્તુ હોય, જોકે છોકરાઓની હે તો અટાણે એટલી બધી આવે પણ છોકરીઓની વધારે હોય. ફલાણું સ્પેન, ઢીકરો સ્પેન, ઓલું સિરમ ને આ સિરમ ને ઓલું ફેસ ક્રીમ ને આઈ ક્રીમ ને કેટલી જાતના હોય. છોકરાઓને કંઈ કાંઈ નહીં. નાયા ને આ વાળ ઓરાવ લીધા, આ ભાઈ ગયા. ઇઝી હોય લાઈફ. ગઈસ એક વસ્તુ દેખાડા, આ ગલો હે ભરાઈ ગયો આખો. હજી થોડોક ટાઈમ થાય ને તો ભરાઈ જશે, થોડોક બાકી છે. હું કાયમ એમાં થોડા થોડા પૈસા નાખવા. અને આ મારો ફોટો હે, જે હું ઇઝરાયલ આવતી હતી ને એ પહેલાં ઇઝરાયલ માટે જ પડાવેલો હતો. કેવી લાગે મસ્તીની. ધૂળ તો ખબર ને આખો દી અમે ઘેર હોય ને દરવાજા બંધ હોય તો એ ક્યાંથી આવતી હોય ને એ ખબર નથી પડતી ધૂળના. અડધું તો પડી જાય. મસ્ત સાફ થયું હવે એની આપણે મૂવ કરી પછી વસ્તુ ગોઠવીએ તો કંઈ
સાઈડનો ભાગ થઈ ગયો ક્લીન મસ્ત. પોતું હજે બાકી છે. આ સાઈડનો ભાગ થઈ ગયો અને ખુડુસ્યું મેં આ મૂકી દીધી ઉપર, જેથી કરીને હું આ સાઈડનો ભાગ કરે હગા. તો હવે મારે ક્લીન કરવાના હે રસોડાના બધા ડ્રોર અને ઉપરનું બધુંય અને વાસણ બધું જે વસ્તુ નેટ જોતી લાઈક અમે નેટ યુઝ કરતા એ બધું અંદર રાખી દેવું, જેથી કરીને આડું ન આવે. આપણે કરીએ સ્ટાર્ટ હવે કિચન. જો આપણો રૂમ થઈ ગયો મસ્ત ક્લીન. બધું મસ્ત બેડશીટ ચેન્જ કરી, બેડનું આખું પોઝિશન જ ચેન્જ કરી નાખી. ઓલું ટેબલ વાંઝાવા દીધું, પછી કબાટ હમો કર્યો, બધું મસ્ત ક્લીન કર્યું. અને અહીં કિચનમાં પણ ઘણું બધું ચેન્જ કરી નાખ્યું, કેમ કે આ મારે જે વસ્તુ નહોતી જોતી ને એ બધી મેં ખાનામાં નાખી દીધી. જે જોઈએ ને ડેઈલી યુઝિંગ એ મેં આ રાખી. અને આ બે ખાના એકાબીજાના ઉપર રાખી દીધા, જેથી કરીને પેસ રહીએ, જગ્યા રહીએ થોડીક. અને આ ઓવન પડ્યું હતું, મેં આ મૂકી દીધું ખાનામાં, કેમ કે એ ઓવન હું યુઝ કરતી ને એટલે બસ ખાનામાં રાખી દીધું. તો આ ઠામ હુકવવાની જગ્યા રહીએ. અને આ ઊંતું ઠામ હુકવવાનું ઓલું પિંજરું, પણ એમાંથી પાણી પડે ને સીધું ગેસ ઉપર પડતું, એટલે પછી એ મૂકી દીધું અંદર ખાનામાં. આપણી કામ થઈ ગયું પૂરું ઘરનું. અત્યારે નવી આવતા તો રૂમ મસ્ત સાફ કરી લીધો, નાહી ધોવે લીધું. અને એ ઘરમાં થોડી ઘણી વસ્તુ ઘટતી હતી, લેવા જવાની હતી. તો જો હું નીકળી ગઈ, મેં કીધું લેતી આ 5 ઘેર હે, તો પછી આડે દી મેળ આવે ને કામને વાહે હોય તો હું નીકળી ગઈ. અને હમણાં થોડીક વારમાં લેન પાછી આવતી રહે. તમારો વિડીયો પૂરો કરા. તમે બધા આવો નવો સપોર્ટ કરતા રહેજો, લાઈક કરજો, શેર કરજો, કંઈ હોય તો કમેન્ટ કરજો. મળીએ પાછા કાલે નવા વ્લોગમાં. બાય બાય, રાધે રાધે, ખુશ રહ્યો અને ખુશ રહેવા દ્યો. બાય બાય.